રાજકોટ જિલ્લાના ઉપલેટાના વિક્રમ ચોકમાં ભૂગર્ભની ડ્રેનેજ કામગીરી બંધ હોવાથી ખાડાઓના કારણે વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિક્રમ ચોકથી ગાધા રોડ સુધી નગરપાલિકાના ગંદા પાણી અને વરસાદી પાણી નિકાલ માટે ભૂગર્ભની ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલુ હતી, પરંતુ છેલ્લા 1 મહિના થયા છતાં પણ કોઈ કારણોસર કામગીરી અધૂરી મૂકી બંધ કરી દેતા સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ચોમાસાની ઋતુ હાલ ચાલુ છે ત્યારે ભૂગર્ભની કામગીરી બંધ થતા ખાડાઓમાં પાણી ભરી જવાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા। છેલ્લા 1 મહિના થયા ત્યારથી કામગીરી બંધ છે। વિક્રમ ચોકમાં જ સ્કૂલ આવેલી હોય અને વિદ્યાર્થીઓ આ રોડ ઉપર પડેલા ખાડાઓ અને ખીલાસરીમાંથી પસાર થાય ત્યારે ગંભીર અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ? કોઈ અનહોની થશે તો તેનો જવાબદાર કોણ? ચોમાસામાં વિક્રમ ચોકથી ગાધા રોડ ઉપર જે રીતે ભૂગર્ભની ડ્રેનેજ કામગીરી બંધ હોય ત્યારે ચોમાસામાં પણ અહીં પાણી ભરાતા ખાડાઓ સમલત પાણીમાં થઈ જાય છે તો ખીલાસરી માત્ર પાણીમાં દેખાય છે। ત્યારે જો કોઈ વાહન ચાલકો રોડ ઉપરથી પસાર થાય ત્યારે મોટો અકસ્માતનો ભય રહેલો હોય ત્યારે અહીં પ્રાથમિક સ્કૂલ આવેલી હતી અને બાળકોને આ ખાડામાંથી પસાર થવું પડી રહ્યું છે। બાળકો સાયકલ લઈને આવતા જતા હોય છે તો આ ખાડામાં પડે, ખીલાસરી હોય તો મોટો અકસ્માત સર્જાય। શું તંત્ર મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે કે ત્વરિત ધોરણે આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે એ જોવાનું રહ્યું। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આજે વિક્રમ ચોકમાં જે ગાતાના પારા સુધી જે સ્ટોમ વોટરનું કામ ચાલી રહ્યું છે તે પાણીના નિકાસ માટેનું છે। તે હવે આ ચોમાસાના વરસાદને લીધે બંધ છે કામ અત્યારે। તો ત્યાં વરસાદને લીધે જે માટી હોય તે ખસી ગઈ હોય, જે આપણે આરસીસી રોડ હોય તે ખોદકામ કરી અને પાઇપનું ફિટિંગનું આપણે કામ જે કરી છે તે આરસીસીમાં ક્યાંય હરિયા દેખાતા હોય તો અમે એન્જિનિયરને પણ સૂચના આપી દીધી છે કે ભાઈ સ્થળ તપાસ તમે કર્યો અને તે તાત્કાલિક સળિયાનો જ્યાં દેખાતા હોય એનો નિકાલ કરો। અને ખોદવાનું કારણ શું? આજે 1 મહિનાથી આ જે કામગીરી ચાલુ હતી એ પાણીના નિકાસ માટે ઉપલેટામાં જે વરસાદ પડે એના પાણીના નિકાસ માટેના જે ઓલા પાઇપ આવે ને એ ફિટ કરવાના। લોકોને હાલાકી પડી રહી છે, વિદ્યાર્થીઓને પડી રહી છે, તેના માટે નગરપાલિકા દ્વારા કોઈ અરજી આવેલી છે? લોકોની અરજી એમાં આવેલી છે। એમાં જે સ્કૂલ છે ને એ સ્કૂલમાં 2 ગેટ છે, એક આગળનો આ રોડ ઉપર ગેટ આવે, એક પાછળના રોડ ઉપર ગેટ આવે। એટલે આ આગળના રોડ ઉપર અહીંયા ખોદકામ છે એટલે આ રોડની અમારે સૂચના જ છે। શિક્ષણ સમિતિના ચેરમેન ને નિકુંજભાઈ મારી બાજુમાં બેઠા છે, એને અમે પણ સૂચના આપી દીધેલી છે। એટલે આ બાજુથી બાળકોને નીકળવાની મનાઈ છે એટલે પાછળના રોડેથી નીકળી શકે એમ છે બાળકો। મારું નામ છે ધર્મેશ ટાંક છે। રમેશભાઈ, શું કહેશો આ રોડના? આ રોડ તો યાર હવે બહુ થોડુંક છે ને, આ કામ થવું જોઈએ આમાં, કેમ કે એક તો આ સળિયા દેખાય છે ને, એક તો સ્કૂલ છે અહીંયા બાજુમાં, સળિયા છે અને બાજુમાં સ્કૂલ છે, બાળકોને કેટલી તકલીફ પડે? બાળકોને બહુ તકલીફ પડે છે। જો કે કઈ થઈ જશે તો આમાં જવાબદાર કોણ છે? શું માંગ છે? મારી માંગ એ છે કે આનું થોડુંક જલ્દી કામ ચાલુ કરાવવું જોઈએ। આવડા સળિયા રાખવા જોઈએ, કારણ કે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય। ન રાખવા જોઈએ સાહેબ। એક તો આ રોડ ઉપર અડધો ઇંચ વરસાદ પડે ને તો અહીંયા ગોઠણ પાણી થઈ જાય છે, બરોબર? પ્રશાસનને શું કહેશો? પ્રશાસનને એ જ કહેવાનું મારે છે કે આને જલ્દી કામકાજ તમે ચાલુ કરો, કાં તો તમારે દિવાળી ઉપર કામ ચાલુ કરવું હોય તો આને તમે ગમે એ કંઈક વ્યવસ્થા કરો તમે, બરોબર? આ તમારે સરિયા દેખાય, સરિયા માટે કપાવી નાખો। હું લક્ષ્મણ બોપાડા, વોર્ડ નંબર 8, નગરપાલિકા સદસ્ય। લક્ષ્મણભાઈ, અહીંયા જે ગાધાના પારા સુધી જે રોડ ખોદવાની કામગીરી ચાલી રહી છે, શું કહેશો? લગભગ 18/6 ની આસપાસ આ કામગીરી શરૂ કરવામાં આવી। વોટર પાણીના વરસાદના પાણીના નિકાસ માટેની 10 થી 12 દિવસ આ કામ આવેલું, પછી કોઈ પણ કારણોસર આ કામ બંધ કરવામાં આવ્યું। કામ બંધ કરતા પહેલા એને 2-3 ફૂટ માથે માટી ચડાવી દીધી। આ માટીના કારણે ઘણી દુર્ઘટનાઓ થવાની શક્યતા। વરસાદમાં પાણી પલળી જાય માટી, તો પાણીથી માટી બીજા રોડ ઉપર, સામેના રોડ ઉપર આવી જાય। અહીં હાલવાની પણ જગ્યા નથી હોતી, હાલી પણ નથી શકતા માણસ, એવો કિચકાણ થાય છે। અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ તંત્રએ આની અંદરમાં એક પણ વખત કોઈ નોંધ લીધી નથી। લક્ષ્મણભાઈ, બાજુમાં 2 સ્કૂલ આવેલી છે, વિદ્યાર્થીઓને કેવી હાલાકી? વિદ્યાર્થીઓને બહુ જ મોટી હાલાકી ભોગવવી પડે છે। વિદ્યાર્થીઓ સ્કૂલે પણ જઈ શકતા નથી। બીજું, આ સીસી રોડને જેટલું કામ કરવાનું હતું એના કરતાં વધારે એડવાન્સમાં ખોદી નાખવામાં આવેલું છે।
આ ખોદેલા સીસી રોડમાં ખીલાશ્રી, લોખંડની ખીલાશ્રી 2-3 ફૂટ રોડ ઉપરથી દેખાય છે, નજરે ચડે છે બધાને, પણ આ તંત્રને આ લોખંડના સળિયા દેખાતા નથી. આ કોઈ મોટી દુર્ઘટના થાય ત્યારે દેખાશે. આ વિસ્તારના લોકો દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવેલી? લોકો અમને સુધરે સભ્ય તરીકે અમને બધા લોકો અવારનવાર આ કહે છે, અને અમે અવારનવાર તંત્રને, નગરપાલિકાને, પ્રમુખને, ચીફ ઓફિસરને અને એન્જિનિયર સાહેબને અનેક વાર રજૂઆતો કરવા છતાં આજ દી સુધી અહીંયા કોઈ રૂબરૂ જોઈ અને તપાસ કરવા પણ આવેલ નથી. ચીમનભાઈ, શું કહેશો ચીમનભાઈ રોડ? જે આ રોડનું કામ ચાલુ છે એ રોડનું કામ વહેલા શકે પૂરું થાય અને આ જે પાણા છે, ભૂંગળા આડાવડા પડેલા છે તે વ્યવસ્થિત રીતે કરી દઈએ તેવી અમે નમ્ર વિનંતી અધિકારીશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ. બાજુમાં સ્કૂલ આવેલી છે, બાળકોને અવર જવર કરવામાં પરેશાની થઈ છે. તે અહીંયા જે વચ્ચેના ભાગમાં ગારો છે, પાણી ભરેલું હોય છે અને બાળકો અહીંયા હાલી શકતા નથી. સાયકલું પણ બાળકોની અહીં નીકળતી નથી. તો વહેલેસર આવડા કામગીરી થાય તેવી અધિકારીશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ.